સિનોર તાલુકાના સેગવાથી સાદલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ માલપુર ગામ પાસેનો વળાંક વાહન ચાલકો માટે ફરી એકવાર કાળમુખો સાબિત થયો છે. વહેલી સવારે આ વળાંક પર એસટી બસ અને એસયુવી કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર સુરતના પરિવારને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા કૌશિકભાઈ સવાણી અને તેમની માતા મધુબેન આજે સવારે પોતાની એસયુવી કાર લઈને પિતૃદોષની વિધિ કરવા માટે પવિત્ર તીર્થધામ ચાણોદ જઈ રહ્યા હતા. આ દરમિયાન માલપુર ગામના જોખમી વળાંક પાસે સામેથી આવતી એસટી બસ સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કૌશિકભાઈ અને તેમની માતા મધુબેનને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી મોટા ફોપળિયા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર માલપુર પાસેનો આ વળાંક અવારનવાર અકસ્માતો માટે નિમિત્ત બને છે. વહીવટીતંત્ર દ્વારા અહીં યોગ્ય સાઇનબોર્ડ કે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે.